જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યા છો. આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનમાં આજે નવા પ્રકરણ સાથે હું હાજર થયો છું. એ પ્રકરણ નંબર છે 10, જેનું નામ છે ગુરુત્વાકર્ષણ. જે એક ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ વિભાગનું પ્રકરણ છે. તો હવે આપણે શરૂ કરીએ. પાઠનું નામ છે ગુરુત્વાકર્ષણ, એટલે આપણે પહેલાં તો ગુરુત્વાકર્ષણ કોને કહેવાય તેના વિશેની વ્યાખ્યા સમજીએ. ખાસ તો પહેલી જ વ્યાખ્યા છે કે ગુરુત્વાકર્ષણ એટલે શું? તો કે વિશ્વમાં દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થ, જે પદાર્થ દળ ધરાવે, નામે બી પદાર્થ હોય એ દળ ધરાવતું હોય તો જ પદાર્થ કહેવાય. દળ એટલે કે આપણે જેને સામાન્ય ભાષામાં કહીએ છીએ વજન. વજન અને દળ અલગ છે, એ ખાસ યાદ રાખજો. જે આપણે આ પ્રકરણમાં ભણીશું બહુ ડિફરન્સ નથી. એક રીતે ડિફરન્સ છે, એક રીતે નથી. આપણે એવું સમજીએ દળ એટલે વજન. જે પદાર્થ વજન ધરાવતા હોય એ પદાર્થો એકબીજાને આકર્ષતા જ હોય. તમે તમારા રૂમમાં બેઠા છો, તમે અત્યારે મોબાઈલમાં વિડીયો જોઈ રહ્યા છો, તો મોબાઈલ પણ વજન ધરાવે છે, તમે પણ વજન ધરાવો છો. તો તમે મોબાઈલને પોતાની તરફ આકર્ષતા હશો, મોબાઈલ પણ તમારી તરફ આકર્ષતું હશે. બરોબર છે? તો તમે બંને એકબીજાને જે આકર્ષણ બળ લગાવો એ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. ઘણા કે સાહેબ તમે તો ફેંક્યું કે હું મોબાઈલને આકર્ષું, મોબાઈલ કેમ મારી બાજુ નથી આવતો, મોબાઈલ મને આકર્ષે તો હું કેમ એની બાજુ નથી જતો રહેતો? તો એનું કારણ છે કારણ કે આ બળ છે ને બહુ જ નબળું બળ છે. આકર્ષણ બળ હોય છે પણ એની અસર બહુ અમુક જ પદાર્થોમાં જોવા મળે છે. ટૂંકમાં તમે તમારા રૂમમાં બેઠા હોય તો તમારા રૂમમાં બાજુમાં કોઈ ટેબલ હશે, તો એ ટેબલ પર વજન ધરાવતું હશે, તો તમારે ટેબલ પણ આકર્ષણ બળ લગાવે. તમારા રૂમમાં કે તમે કોઈ જગ્યાએ ગયા હોય, તમે બેઠા હશો, જસ્ટ ઉદાહરણ આપો, તમારા એક પેન છે તમારી પાસે અને પેનની બાજુમાં ચોપડો છે, તો પેન ચોપડા પર પણ આકર્ષણ લગાવતું હશે, ચોપડું પણ પેન પર આકર્ષણ લગાવતું હશે. તો બંને એકબીજાને આકર્ષણથી એકબીજાને સ્પર્શે નહીં, ચુંબક જેવું કામ કરશે નહીં, કારણ કે બળ નબળું છે. તમે મુદ્દામાં લખો એટલે લખી શકાય, પરંતુ ગુરુત્વાકર્ષણ એ નબળું બળ છે. બરોબર? પણ વિશ્વમાં દળ ધરાવતો કોઈ પણ બે પદાર્થ એકબીજાને આકર્ષે છે, અને આ જ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. અને આ વિશે માહિતી આપી હતી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે. એ બધા જાણો છો કે ન્યૂટન નામનો વૈજ્ઞાનિક એ જ એક સફરજનના ઝાડ નીચે બેઠો હતો. સફરજન નીચે પડ્યું, એને વિચાર્યું શા માટે સફરજન નીચે જ પડ્યું, ઉપર કેમ ના ગયું, ડાબી બાજુ કેમ ના ગયું, જમણી બાજુ કેમ ના ગયું. પછી એને ખ્યાલ આવ્યો કે પૃથ્વી કંઈક આકર્ષણ બળ કરતું હશે, જેથી સફરજન નીચે આવ્યું, અને એ પરથી એને ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપી. એણે શોધ્યું નહોતું, પૃથ્વી પર આ બળ વર્ષો પહેલાં હતું, ન્યૂટનના જન્મ પહેલાં પણ હતું જ નહોતું એવું નહોતું. પણ એના વિશે બધાને જાણ કરવી, એના વિશે માહિતી આપવાનું કામ ન્યૂટને કર્યું. ખ્યાલ આવી ગયો હશે. ચલો, બીજો પ્રશ્ન છે કે કુદરતમાં જોવા મળતા ગુરુત્વાકર્ષણના અમુક ઉદાહરણ આપો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે આજે શરૂઆતમાં 2-4 ટોપિક જોઈશું એ ચોપડીના શરૂઆતના પેજમાં જ છે પાઠના. એક તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે ચકડોળની જેમ. તમે ગોળ ગોળ ચકડોળમાં ફરો, બરોબર છે? તો હવે એ ચકડોળમાં જો તમે વ્યવસ્થિત બાંધીને બેસ્યા ના હોય, આગળનું લોક ન લગાવ્યું હોય, જે સીટ ઉપર તમે બેઠા, તો શું થાય? ગોળ ગોળ ફરે, તમે પડી જાઓ. બરાબર? એમ પૃથ્વી પણ પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે, ભ્રમણ કરે, તો પણ આપણે પડી જતા નથી. કેમ? પૃથ્વી આપણને ગુરુત્વાકર્ષણ બળને કારણે પકડી રાખે છે. તો પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે, પણ ના પડવાનું કારણ આ છે. બીજું છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરવાનું કારણ પણ ગુરુત્વાકર્ષણ. પૃથ્વી અને ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, એનું કારણ પણ ગુરુત્વાકર્ષણ. જ્યાં વૃક્ષ પરથી તૂટેલ પદાર્થ, અહીંયા સફરજન લખો, કંઈ બી લખો, કોઈ પણ
વસ્તુ ઉપરથી નીચે આવે તો ક્યાં પડે છે? જમીન પર. બરોબર. તો આ બધી જ વસ્તુનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. જો ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો આ સંભાવના નહોતી. હવે આ બળ કેવી રીતે કામ કરે છે આપણે એ સમજીએ ખાસ. પ્રશ્ન છે કે સફરજન ઝાડ પરથી તૂટતા પૃથ્વીની સપાટી પર આવીને પડે. બરોબર. કારણ આપણે જાણ્યું કે ગુરુત્વાકર્ષણ બળ. પણ જ્યારે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો તે પૃથ્વીનું પરિભ્રમણ કેમ કરે છે? એ કેમ આવતું નથી? પ્રશ્ન સમજવા જેવો છે ને. તમે એમ કહો કે સફરજન પર પણ પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, ચંદ્ર પર પણ પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, તો બંનેમાં ડિફરન્સ શું? કે સફરજન પૃથ્વી પર આવી જાય પણ ચંદ્ર પૃથ્વી પર નહીં આવતું, પણ ચંદ્ર ગોળ ગોળ ફર્યા કરે. એવું કારણ કેમ? તો સમજો કે સફરજન ઝાડ પર હોય ત્યારે સ્થિર હોય, પછી એ પડે એટલે નીચે આવે ત્યારે એની ગતિ થાય, એટલે કે શરૂઆતનો વેગ યુ શું હોય? 0. બરોબર. કે સફરજન ઝાડ પરથી તૂટે તે વખતે તેનો પ્રારંભિક વેગ 0 હોય છે. આથી સફરજન માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ લાગે. આથી સફરજન સુરેખ એટલે સીધો જ માર્ગ ગતિ કરીને પૃથ્વીની સપાટી પર આવીને પડે. ખ્યાલ આવી ગયો? હવે ચંદ્રમાં શું થાય એ જોઈએ. હવે આગળ જ્યારે ચંદ્રની ગતિ સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે બધા ઘણા આપણે શુદ્ધ ગુજરાતીમાં કહું લંગસ. ઉત્તરાયણમાં આપણે દોરીને છેડે કોઈ પથ્થર કે કંઈક ભારે પદાર્થ બાંધી ગોળ ગોળ ફેરવું. બસ. તો તમારા હાથમાં ગોળ ગોળ દોરી છે, હાથ છે, આ દોરી છે ને અહીંયા પથ્થર બાંધ્યો. હવે હાથથી તમે ગોળ ગોળ ફેરવો, આ દિશામાં ફેરવો છો, તમે ગોળ 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 ફેરવ્યા કરો. બરોબર છે. હવે ગોળ ગોળ ફેરવશો અને એક સમય તમે લંગસ છોડી દો તો શું થશે? લંગસ તરત નીચે આવશે? ના. કારણ કે તમે અહીંથી છોડું તો લંગસ આમ જશે, અહીંથી છોડો તો લંગસ આમ જશે, અહીંથી જોડો તો પથ્થર આ બાજુ આવશે. પથ્થર બોલું છું હવે લંગસ, અહીંથી છોડો તો પથ્થર આમ જશે. બરોબર છે. પણ બળ ક્યાંથી લાગે છે? અહીંયા વચ્ચેથી, હાથ કેન્દ્રમાંથી. એટલે આ બળ અને આ કેન્દ્ર વચ્ચે 90 અંશનો ખૂણો બનતો હોય અહીંયા બધી જગ્યાએ. જ્યારે 90 અંશનો ખૂણો બને ત્યારે બળ જે લાગતું હોય કે હાથમાંથી એ 0 થઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે કે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ કરશે ખરા, પરંતુ ચંદ્રને પોતાની તરફ ખેંચી નહીં શકે, કારણ કે ચંદ્ર પહેલેથી જ ગોળ ગોળ ફરતો હોય. અને તમે ધારો કે આ પૃથ્વી છે અને આ ચંદ્ર ગોળ ગોળ ફરે છે, તો પૃથ્વી ચંદ્રને અહીંયા ખેંચવા જાય ત્યાં સુધી તો ચંદ્ર અહીંયા આવી જાય, પાછું અહીંયા ખેંચે, ત્યાં સુધી ચંદ્ર અહીંયા આવી જાય, અહીંયા ખેંચે. બરોબર છે. અને બીજું, ચંદ્રની દિશા આમ હોય, દિશા સાથે ગણો તો 90 અંશનો ખૂણો બને. એટલે આ 90 અંશના ખૂણાને કારણે લંબ દિશામાં બળ લાગે. એની ગતિની લંબ દિશામાં બળ લાગે એટલે એ બળનું પરિણામ 0 મળે, એટલે ખેંચી શકતું નથી. જ્યારે સફરજન કેવું હતું? સ્થિર હતું, એટલા માટે નહોતું થતું. ખ્યાલ આવી ગયો? તો કે પથ્થર વર્તુળાકાર ગતિ કરે છે અને દરેક બિંદુ પાસે એની દિશા બદલાય. અહીંયા પથ્થર છે, અહીંયા દિશા અલગ હશે, એની દિશા અત્યારે આમ કહેવાય, અહીંયા આવે તેની દિશા આમ થાય, અહીંયા આવે તેની દિશા આમ થાય, અહીંયા આવે અહીંયા એની દિશા આમ થાય. દરેક બિંદુ પાસે એની દિશા બદલાય છે. આમ પથ્થર પર લાગતું બળ અને જે દિશા છે એ બંને લંબ રૂપે હોય, લંબ દિશામાં બળ લાગે. આથી બળ અને કેન્દ્ર, બળ ક્યાંથી લાગે? કેન્દ્રમાંથી. અને કેન્દ્રમાંથી જે બળ લાગે ને એને કેન્દ્રગામી બળ કહેવાય. અને જ્યારે કેન્દ્રમાંથી બળ લાગે અને પદાર્થ જો ગતિ કરતો હોય તો એ લંબ રૂપે રહે, જેથી પરિણામી બળ 0 મળે, જેથી બળની અસર જોવા મળે નહીં. આથી ચંદ્ર એ પૃથ્વીની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લીટ પરફેક્ટ સાથે?
ક્લિયર છે? તમે અનુભવી શકશો. ઘરે કોઈ દોરી હોય એના છેડે કંઈ બાંધીને ગોળ ગોળ હાથ વડે ફેરવજો અને છોડજો, તે સીધું જ વિરુદ્ધ દિશામાં, જે જગ્યાએથી છોડશો એ જ દિશામાં જશે, પછી નીચે પડશે. એની જ્યારે બળની અસર ઓછી થઈ જાય ત્યારે, કેન્દ્રમાંથી બળ લાગવાનું બંધ થઈ જાય ને ત્યારે જ એ નીચે આવે. કમ્પ્લીટ છે? બરોબર. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. ગુરુત્વાકર્ષણ બળને સાર્વત્રિક બળ કહે છે, કારણ આપો અથવા સમજાવો. તો ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? કે દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું, અહીં એક શબ્દ લખવાનું હતું, આકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એટલે કે દળ ધરાવતા જે પણ પદાર્થ હોય એ પદાર્થ આકર્ષણ બળ લગાવે. અને આ બળ પૃથ્વી પર, ચંદ્ર, ગ્રહો, તારા, ઉપગ્રહ, ધૂમકેતુ, બ્રહ્માંડની દરેક પદાર્થ, બ્રહ્માંડ એટલે બધું જ આવી ગયું, સજીવ, નિર્જીવ, પર્વતો, તારા, સૂર્ય, ચંદ્ર, પાણી, તળાવ, જે પણ ગણશો તમે એ બધું જ આવી ગયું. ટૂંકમાં બળ બધી જ જગ્યાએ જોવા મળે, ખાલી પૃથ્વી પર નથી. મંગળ ગ્રહ પર જશો તો બી જોવા મળશે, શનિ ગ્રહ પર જશો તો બી જોવા મળશે, ચંદ્ર પર જશો તો બી જોવા. ક્યાં ગુરુત્વાકર્ષણ બળની અસર વધારે ઓછી એવું આવશે, પણ ધરાવે તો ખરા. જ્યાં દળ ત્યાં ગુરુત્વાકર્ષણ બળ. ખ્યાલ આવી ગયો? આથી ગુરુત્વાકર્ષણ બળને સાર્વત્રિક બળ કહે છે, કારણ કે સર્વત્ર દરેક જગ્યાએ જોવા મળે છે, એટલે એને સાર્વત્રિક બળ કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન, અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ સમજીશું એને. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. ગાણિતિક સ્વરૂપ અથવા એવું પૂછાય, સૂત્ર મેળવો. કોનું? ગુરુત્વાકર્ષણ બળનું. પ્રશ્ન એમ પણ પૂછાય, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર મેળવો. એકલું ક્યારેય સૂત્ર મેળવવાનું નહીં આવે, નિયમ લખવાનો આવશે અને આવશે જ. કે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ એટલે બધી જગ્યાએ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ શેના પર આધાર રાખે છે? એ નિયમ કહેવાય. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે? ગુરુત્વાકર્ષણ બધી જગ્યાએ કઈ બાબતો ઉપર આધાર રાખે? પહેલી તો વ્યાખ્યા છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આખો નિયમ છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં. આકર્ષણ બળ એટલે અહીંયા હું લખું ગુરુત્વાકર્ષણ બળ. ધારો કે બે પદાર્થ છે તો પહેલા પદાર્થનું દળ બીજા પદાર્થનું દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના બે પદાર્થ હોય, એક પદાર્થ અહીંયા છે અને એક પદાર્થ, આ બંને વચ્ચેનું અંતર, વચ્ચેના અંતર, ધારો કે અંતરના આપણે ગુજરાતીમાં અંતર લખીએ, અંતરના વર્ગ એટલે કે અંતરનો વર્ગ કરવાનો ના વર્ગના વ્યસ્ત, વ્યસ્ત એટલે છેદમાં જાય. 5 હોય તો 5નો વ્યસ્ત તમે 1/5 લખો તો અંતરનો વર્ગ કરવાનો, એનો સ્ક્વેર કરવાનો, એના પ્રમાણમાં હોય છે ગુરુત્વાકર્ષણ. અહીંયા લખો એટલે કે ગુરુત્વાકર્ષણ બે વસ્તુ પર આધાર રાખે. જે બે પદાર્થ હોય, ધારો કે પેન અને ચોપડો છે, બંને એકબીજા ઉપર આકર્ષણ બળ કરે તો પેનનું વજન દળ ગુણ્યા ચોપડાનું વજન અને છેદમાં લખાય બંને વચ્ચેનું જે અંતર છે, 2 મીટર હોય 3 મીટર હોય, એનો સ્ક્વેર કરવાનો અને છેદમાં આવે. બંનેના વજન ગુણાકાર ઉપર આવે, સમપ્રમાણ હોય એટલે ઉપર આવે, વ્યસ્ત પ્રમાણો એટલે નીચે આવે. તમે 8મા ધોરણમાં વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણના દાખલા ભણીને આવ્યા છો એટલે ખાસ ખ્યાલ રાખજો. અને આ બળ ક્યાંથી ઉદ્ભવે? તો આ બળ એકબીજાને સીધી રેખા જ ગણવામાં આવે. ધારો કે ક્રોસમાં હોય તો અહીંથી આમ સીધી જ રેખા, આમ વાંકી ચૂકી ક્યારેય ના ગણાય. અને કેન્દ્રમાંથી જ લેવામાં આવે, અંતર બી. બરોબર, હમણાં આકૃતિ વ્યવસ્થિત પાછળ દોરી છે બીજા પેજમાં,
પણ આ સમજાવ્યું શું કહેવા માગે. તો નિયમ ફરીથી કે વિશ્વનો 1 માર્ક્સમાં એકલો નિયમ પણ પૂછાય, એટલે ધ્યાન આપજો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા જે બળ લાગે ગુરુત્વાકર્ષણ બળ, બે પદાર્થ એકબીજાને આકર્ષે, બરોબર, આ બળની દિશા તે બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. ખ્યાલ આવી ગયો? કેવી રીતે? હવે આપણે સમજીએ સૂત્ર રીતે. અહીંયા બે પદાર્થ દર્શાવે છે, એ અને બી. આકૃતિ ફરજિયાત દોરવાની જ થશે આમાં. એ બંનેનું કેન્દ્ર છે C1 અને C2. આનું વજન કેપિટલ M છે, આનું વજન સ્મોલ m છે, આનું દળ, બરોબર, અને બંને વચ્ચેનું અંતર જો કેન્દ્રથી જ ગણવામાં આવે D છે. તો આપણે આકૃતિ જ સમજાવવાની છે કે ધારો કે બે પદાર્થો A અને B ના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે. આ પદાર્થો કેન્દ્રને જોડતી રેખા, આખી જે રેખા છે એ છે C1 C2 છે, તથા તેમની વચ્ચેનું અંતર D છે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ફરીથી ધારો કે બે પદાર્થ A અને B દર્શાવ્યા છે, જેમના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે. એ બંને વચ્ચેનું રેખા C1 C2 છે અને બે વચ્ચેનું અંતર D છે. ધારો કે હવે બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ કેપિટલ F છે. બળને F વડે દર્શાવાય. આ ગુરુત્વાકર્ષણ બળની કોઈ સંજ્ઞા નથી, બરોબર છે, એટલે F વડે દર્શાવાય. અને તે કઈ દિશામાં હોય? C1 થી C2 માં. હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તમે આ 9મા ચેપ્ટરમાં ભણ્યો. બે પદાર્થ અથડાય કે કંઈ પણ હોય તો બે પદાર્થ બળે. આ પદાર્થ આને પોતાની તરફ આમ ખેંચે છે, આ પદાર્થ આમ ખેંચે. હંમેશા બળ એકલું ના હોય, એકબીજા સામે હોય. તો બંનેના બળને આપણે F વડે દર્શાવી દીધું. એટલે આ પદાર્થ આની ઉપર જે આકર્ષણ બળ કરે એ પણ ગુરુત્વાકર્ષણ બળ, આ પદાર્થ આની ઉપર પણ જે આકર્ષણ બળ લગાવે એને પણ ગુરુત્વાકર્ષણ બળ, અને બંનેને સમાન કરી દીધું F. હવે નિયમ શું હતો? બે ભાગમાં હતો. પહેલું કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ F એ તેમના દળ M અને સ્મોલ m ના ગુણાકારના સમપ્રમાણમાં. સમપ્રમાણ એટલે આવી નિશાની આવે. ગુણાકાર કાઢી દીધો એટલે કેપિટલ M સ્મોલ m, એને નંબર 1 આપી દો. મોસ્ટ IMP છે, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. ફરીથી કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમો અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ અથવા બળ F એ શેના ઉપર આધાર રાખે છે? તે બે પદાર્થ હતા એ પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આથી F એ કેપિટલ M અને સ્મોલ m ના ગુણાકારના સમપ્રમાણમાં છે. F ચલે છે, આને બોલાય ચલે છે. આગળ આવી ગયું છે, ફરીથી એકવાર સમજાવીએ છીએ. ચલે છે, કેપિટલ M સ્મોલ, આને નંબર 1 આપી દો. પછી જોઈએ આગળ. બીજું વાક્ય શોધું કે આ બળ તે બે પદાર્થોના અંતરનો વર્ગ, અંતર હતું D, એનો વર્ગ એટલે સ્ક્વેર, વ્યસ્ત એટલે છેદમાં, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આથી F એ પાછું કોના આના સમપ્રમાણમાં આવશે? 1/d². એને નંબર 2 આપી દો. આગળ F છે, અહીં પણ આગળ F છે, એટલે બંને 1 અને 2 ને ભેગા કરી દઈએ. 1 અને 2 ને ભેગા કર્યા તો આ સમપ્રમાણ હતું એટલે ઉપર આવે, આ d² છેદમાં હતું એટલે નીચે આવે. એટલે કે F ચલે છે M સ્મોલ m/d². આથી F બરાબર, મારે આ ચલે છે નિશાની કાઢી નાખવી છે, એની જગ્યાએ બરાબર લાવવું છે. એ તો મેં આપ્યું. એની સાથે હું મૂકીશ કેપિટલ G જ મૂકવો, અને બાકી બધું M ના M, કે M સ્મોલ m/d². જ્યાં G એ સમપ્રમાણતાનો અચળાંક છે, એટલે કે G નું મૂલ્ય ફિક્સ હશે. એટલે કે જ્યાં પણ ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો તમારે આની કિંમત મૂકવાની થાય. કેટલી જે આપણે નેક્સ્ટ પ્રશ્નમાં જોઈશું.
બરોબર. જે આ સૂત્ર છે એ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે. યાદ રાખવાનું કે એફ એટલે બળ જ છે, પણ જો જેમાં કેપિટલ જી આવી જાય એટલે સમજી લેવાનું કે ગુરુત્વાકર્ષણ બળની વાત થાય છે. ફરીથી હવે હું તમને બીજા એક પેજમાં સમજાવું. ધારો કે બે દળ છે, કેપિટલ એમ અને સ્મોલ એમ, અને બંને વચ્ચેનું અંતર છે ટી. તો પદાર્થ પર લાગતું બળ એફ એ શોર્ટમાં સમજાવું છું, એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં એને નંબર 1 આપી દેવાનો. પાછું બળ એ તે બે પદાર્થોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એને નંબર 2 આપી દેવાનો. પછી આ બંનેને ભેગું કરવાનું એટલે કે એફ ચલે છે. આની નીચે કંઈ નથી એટલે એક આવે એટલે એમ સ્મોલ એમ, પછી આ પણ ભેગું કરી દેવાનું. તો ઉપર એક છે, ના લખો તો ચાલે, ડી સ્ક્વેર ક્યાં આવી જશે? આની નીચે. મારે આ નિશાની કાઢી નાખવાની છે, તે કાઢી નાખીશ એટલે લખાશે કેપિટલ જી બરાબર અને જી ઉમેરવાનું, સ્મોલ એમ કેપિટલ અપોન ડી સ્ક્વેર, જેને સાર્વત્રિક કોનો? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. કે જીની જે આ ફિક્સ છે કે આ કિંમત મૂકવાની અહીંયા જે ફિક્સ કઈ એ હમણાં આપણે આગળના પ્રશ્નોમાં જોઈશું, જેનાથી જવાબમાં કોઈ ફેર નહીં પડે. અચળાંક એટલે અચળ મૂલ્ય, જેના વગર તમને ગુરુત્વાકર્ષણ બળનું સાચો જવાબ ના મળે. તો આ જે સૂત્ર થયું એફ બરાબર જી કેપિટલ એમ સ્મોલ અપોન ડી સ્ક્વેર એ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે. તો ફરીથી એકવાર આપણે ચોપડામાં જોઈ લઈએ હવે ડિટેલમાં. પહેલા નિયમ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. ના બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારમાં સમપ્રમાણમાં હોય છે, અને આ બળની દિશા બે પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. પછી આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરવાની પછી લખશું કે ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ છે. તમે આના નામ બદલી શકો, ઘણી જગ્યાએ M1 અને M2 પણ લખાવશે, કોઈ વાંધો નહીં. આ પદાર્થોને કેન્દ્રને જોડતી રેખા C1 અને C2 છે, અને એમની વચ્ચેનું અંતર D છે. ધારો કે બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે, જે C1 C2ની દિશામાં હોય છે. આથી ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ F એ તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે F ચલે છે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ, નંબર 1 આપી દઈશું. અને હવે આ બળ તે બે પદાર્થોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે F ચલે છે 1 અપોન ડી સ્ક્વેર, નંબર 2, બંનેને ભેગા કરી દીધા. પહેલું ઉપર લખ્યું, ડી સ્ક્વેર નીચે લખ્યું. આ ચલે છે કાઢી નાખ્યું, બરાબર કેપિટલ જી મૂક્યું. જી એ સમપ્રમાણતાનો અચળાંક, આગળ લખવું એટલે લખાય ગુરુત્વાકર્ષણનો સમપ્રમાણતાનો અચળાંક અથવા સાર્વત્રિક અચળાંક એમ પણ લખી શકાય. ખ્યાલ આવી ગયો? તો બસ વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પ્રશ્ન છે, ખાસ આવડવો જોઈએ. આ આવડશે તો જ તમને આગળના પ્રશ્નોમાં ખબર પડશે. તો બસ આજે આપણે આ વિડીયોમાં આટલે સુધી રાખીએ છીએ. મને આશા છે તમને ખ્યાલ આવ્યો હશે. નવા વિડીયોમાં નવા પ્રશ્નો સાથે મળીશું. આ સૂત્રને લગતા શરૂઆતમાં 2-3 પ્રશ્નો જોઈશું, એટલે ખાસ આ પ્રશ્ન સમજીને મોઢે કરજો, તો બીજા વિડીયોમાં મજા આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.